નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટના 3 લેક્ચર અપલોડ થઈ ગયા છે. આજે ચોથા લેક્ચરની શરૂઆત કરવા જાય છે. એ 3 લેક્ચરમાં લગભગ મોટાભાગનું કન્ટેન્ટ આવી ગયું છે અને છતાંય મને એવું લાગ્યું કે હજી થોડાક MCQ નવા નીકળી શકે એમ છે, તો એ આજે તમારી સામે લઈને આવ્યા છે. જૂના લેક્ચર ન જોયા હોય ને તો એકવાર જોઈ લેજો. ભલે તમે આખું ન જોવો તો કાંઈ નહીં, પણ કમસે કમ એટલું તો જોઈ જ લેજો કે કયા ટાઈપના MCQ આવે છે એ ગ્રુપવાળા ખાસ, કેમ કે એનું એડમિશન આના થ્રુ થાય છે. બી ગ્રુપને તો પાછળ જે ઓપ્શન છે નીટનું, એનામાં તો મોટાભાગના મેડિકલમાં જ જવા માગે છે, એટલે એના માટે તો નીટ એ જ કલ્યાણ. ઠીક, કરીએ ચાલો આજનો લેક્ચર. બાકી તમે બધા મસ્ત હશો, મજામાં હશો અને આવીને આવી રીતે મહેનત કરતા રહ્યો એવી શુભેચ્છાઓ. કરીએ ચાલો આપણો લેક્ચર. જોવો ચાલો. If a diode having infinite reverse bias resistance is connected in circuit as shown in figure, then I1 and I2 are respectively. જોવું જોઈએ આમાં ફિગર તમને એક આપીશ, એ ફિગરમાં તમારે I1 I2 બે કહેવાના છે. અને ડાયોડમાં એવું એને કહી દીધું છે કે રિવર્સ બાયસ રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ છે. ઠીક, ચાલો પહેલાં તો ડાયોડ કેવી રીતે કનેક્ટેડ છે નહીં જુઓ. પી ભાગ આયરે નેગેટિવ છે ને એન ભાગ આયરે પોઝિટિવ, એનો મતલબ એમ કે ડાયોડ રિવર્સ બાયસમાં છે. હવે જો ડાયોડ રિવર્સ બાયસમાં હોય તો ડાયોડનો રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ ગણાય, એટલે એમાંથી તો કંઈ કરંટ પાસ નહીં જ થાય. ચાલો તો ડાયોડમાંથી કરંટ પાસ થયો હોય 0. ચાલો આમાં 0 છે અને આમાં 0 છે, આ બેમાં 0 નથી એટલે ગયા. પહેલાં આપણે એ જોઈ લઈએ કે સર્કિટ શોન ઇન ફિગર I1 અને I2, ડાયોડમાંથી I1 કરંટ પાસ થાય, I1 ડેફિનેટલી 0. તો આમાં છે પણ આ પાછળ 0, એટલે આ ભૂલ ન થઈ જાય. જોજો આમાં તો બે 0 છે, એ જ આવવા દો, આવડો આ મેચ થઈ જશે. અને હવે કરંટ બધો આમાંથી પાસ થાય, તો આ જે 10 વોલ્ટ છે ને આની 10 વોલ્ટ મળે ને આની 10 વોલ્ટ મળે. તો એનો કરંટ આપણે ચેક કરવો હોય તો આનો કરંટ આપણે ચેક કરીને તો એ કંઈક આવું થઈ જાય, V = IR. તો I = તમને વોલ્ટેજ આપી દીધા 10 અને રેઝિસ્ટન્સ આપી દીધો 50. 10/50 it means 1/5, 1/5 it means 0.2. તો બરાબર થઈ જાય. જોતા જાજો, પૂછી શકે હા અવાજ આવશે. અને જેવું આ પૂરું થાય ને એટલે આપણે નીટની આવી જ સિરીઝ ચાલુ કરશું. નીટમાં પૂછાય એ અવાજ, તમે ખાલી જોડાયેલા રહેજો જો તમને સારું લાગતું હોય તો. નેક્સ્ટ, ધ એનર્જી ઇઝ રિક્વાયર્ડ ફોર એન ઇલેક્ટ્રોન જમ્પ ધ ફોરબિડન બેન્ડ એસ જર્મેનિયમ એટ રૂમ ટેમ્પરેચર ઇઝ. હાલો એ પ્લેન્ક્સ આપી છે. હાલો જર્મેનિયમનો તમારે ફોરબિડન ગેપ કહેવાનું છે કે જર્મેનિયમને કેટલી એનર્જી આપો તો એ કન્ડક્શન બેન્ડમાં વયા જાય, વેલેન્સ કન્ડક્શન બેન્ડમાં વહી જાય. તો સિલિકોન અને જર્મેનિયમ બેનું યાદ રાખવાનું છે, બરાબર છે. સિલિકોનનું કંઈક 1.1 છે, જર્મેનિયમનું 0.72 છે. આ બે યાદ રાખજો, બેઠો ડેટા પૂછી શકે, આપણે બે યાદ રાખવાનું છે. જર્મેનિયમનું 0.72. નેક્સ્ટ, ફોર ધ સર્કિટ as shown in figure, the equivalent resistance between point A and B for two cases VA higher than VB and VB higher than VA respectively. પછી અહીંયા બે બ્લેન્ક્સ આપી છે. પહેલા કેસનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કહેવાનો છે ને બીજા કેસનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કહેવાનો છે. જો આમાં સાહેબ તમે ધ્યાનથી જુઓ તો પહેલા કેસમાં તમને એવું કહી દીધું છે VA ગ્રેટર ધેન VB. હવે તમે જુઓ એ અગર બી કરતાં મોટો હોય ને તો આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં થઈ જાય. ચેક કરો, આની હાયર પોટેન્શિયલ હોય પી ભાગ સાથે તો ડાયોડ ફોરવર્ડ બાયસમાં થઈ જાય. અને જો ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય તો ડાયોડનો રેઝિસ્ટન્સ 0 થઈ જાય. અને ડાયોડનો રેઝિસ્ટન્સ 0 હોય તો આ 50 અને 50 બે પેરેલલમાં કહેવાય, અને 50 અને 50નું પેરેલલ આવી જાય 25. 25 આમાંય છે, ઓમાંય છે. હાલો આપણે આ બે રાખીએ અત્યારે. હાલો આર ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ 25 ઓહમ. આગળ જુઓ, હવે VB ગ્રેટર ધેન VA. હવે VB ગ્રેટર ધેન VA હોય ને તો બે ડાયોડ રિવર્સ બાયસમાં થઈ જાય. આગળ આ હાયર પોટેન્શિયલ ઉપર હોય તો એન સાથે હાયર પોટેન્શિયલ ઇટ મીન્સ નેગેટિવ રિવર્સ બાયસની અંદર છે. અને જો એ રિવર્સ બાયસમાં થઈ જાય તેનો રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ ગણાય. હવે આ ઇન્ફાઇનાઇટમાં 50 એડ કરવાથી કોઈ ફરક ન પડે.
આ ઇન્ફાઇનાઇટમાં 50 એડ કરવાથી કોઈ ફરક ન પડે. હવે એનો ઇક્વિવેલન્ટ ગોતવાન થાય તો અગર આવું થાય VB ગ્રેટર દેન VA તો 1/R net equal to 1/infinite it means 2/infinite હા 2/infinite અને 2/infinite it means આ થઈ જાય 0 અને R net equal to 1/0 આ થઈ જાય ઇન્ફાઇનાઇટ. ચાલો તો આપણો પહેલો ઓપ્શન મેચ થઈ જશે. નેક્સ્ટ, ઇન પી ટાઈપ સેમિકન્ડક્ટર વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. હવે પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં થોડાક સ્ટેટમેન્ટ બેઝ પૂછી શકે પણ બહુ ધ્યાનથી વાંચજો, કેમ કે છે ને આમાં બે ઓપ્શન હાવ એવા લાગે કે નજીકના જ છે એમ. જો પી ટાઈપ સેમિકન્ડક્ટર હોય ને તો એમાં હોલ્સ મેજોરિટીમાં હોય, ઇલેક્ટ્રોન માઇનોરિટીમાં હોય, ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી ડોપ કરેલી હોય, હોલ્સ વધારે હોય એટલે, અને એન ટાઈપમાં પેન્ટાવેલેન્ટ હોય. વાંચો, ઇલેક્ટ્રોન આર મેજોરિટી ખોટું, હોલ્સ આર માઇનોરિટી ખોટું, ઇલેક્ટ્રોન આર માઇનોરિટી સાચું પણ પેન્ટાવેલેન્ટ ખોટું, હોલ્સ આર મેજોરિટી કેરિયર અને ટ્રાઇવેલેન્ટ. નેક્સ્ટ, વેલ્યુ ઓફ એવરેજ ડેન્સિટી ઓફ ન્યુક્લિયસ. હવે ન્યુક્લિયસની ડેન્સિટી 2.3 ઇન્ટુ 10^17 પાવર છે. ન્યુક્લિયસની ડેન્સિટી 2.3 ઇન્ટુ 10^17 યાદ રાખ લેજો. કોઈ પણ ન્યુક્લિયસ હોય, પછી યુરેનિયમ હોય, થોરિયમ હોય, હાઇડ્રોજન હોય, હિલિયમ હોય, ગમે હોય, એની ડેન્સિટી આ જ થાય 2.3 ઇન્ટુ 10^17. પણ આ થોડુંક નવું જો એને શું કીધું છે, ઇઝ ટાઈમ્સ ધેટ ઓફ વોટર. વોટર કરતાં કેટલો ટાઈમ, એટલે જે ચાલીને ટીક નો કરી નાખતા 2.3 ઇન્ટુ 10^17 ખોટું. વોટર કરતાં કેટલો ટાઈમ છે તો કમ્પેરિઝન કરવાનું, તો ડિવિઝનમાં વોટરની મૂકી દઉં, કમ્પેરિઝન કરવામાં ડિવિઝન જ કરવાનું થાય. તો ડેન્સિટી ઓફ ન્યુક્લિયસ ડિવાઈડ બાય ડેન્સિટી ઓફ વોટર 2.3 ઇન્ટુ 10^17 ડિવાઈડ બાય 10^3. વોટરની તો 10^3 જ. આપણે કેમેસ્ટ્રીમાં ભણતા હોય વોટર ડેન્સિટી 1 થાય, વાત સાચી, પણ CGSમાં SI સિસ્ટમમાં 1000થી ડિવાઈડ કરી નાખો 10^14 વધશે. નેક્સ્ટ, હાઉ મેની ન્યુટ્રોન્સ આર મોર ધેન પ્રોટોન ઇન 92 યુરેનિયમ 235. થોડોક સારો છે, એકદમ ઇઝી, પણ જો સમજેલા ન હોય તો મે બી એક્ઝામમાં ભૂલ પડી શકે. જો પહેલાં તો છે ને આમાં આપણે એ જોવું પડે કે નંબર ઓફ પ્રોટોન કેટલા છે. તો 235માંથી 92 કાઢી નાખો તો આપણને નંબર ઓફ પ્રોટોન મળી જાય. 5માંથી 2 જાય ઇટ મીન્સ 3, 13માંથી 9 જાય ઇટ મીન્સ 4, 143 ન્યુટ્રોન થયા. જોવું જોઈએ, આટલા નંબર ઓફ ન્યુટ્રોન થઈ ગયા. પણ એને નંબર ઓફ ન્યુટ્રોન પૂછાય નથી. જો ઓપ્શન છે આમ તો 143, જોઈને લલચાઈ ન જાતા. નંબર ઓફ ન્યુટ્રોન નથી પૂછાય ને એ પૂછ્યું કે પ્રોટોન કરતાં કેટલા વધારે હોય. વાંચો, મોર ધેન પ્રોટોન. હવે આમાં પ્રોટોન કેટલા તો કે 92. આપણે એ કહેવાના છે નંબર ઓફ ન્યુટ્રોન પ્રોટોન કરતાં કેટલા વધારે. તો આમાંથી પ્રોટોન માઇનસ કરી નાખો ને તો આપણને ખબર પડી જાય. જો આમાંથી 92 કાઢી નાખો ને તો 51 આવશે. તો આપણને એ ખબર પડી ગયા કે નંબર ઓફ ન્યુટ્રોન એ નંબર ઓફ પ્રોટોન કરતાં 51 જેટલા વધારે છે. આવું પૂછ્યું છે ને. આવું 1-2 વાર કરેલું છો પેપરમાં. જોજો શું કર્યું. એ પહેલાં નંબર ઓફ ન્યુટ્રોન ગોતી લીધા, પછી આપણે એ જોયું નંબર ઓફ ન્યુટ્રોન એ નંબર ઓફ પ્રોટોન કરતાં કેટલા વધારે છે. કે ભાઈ નંબર ઓફ પ્રોટોન 92 છે અને આ 143 છે. તો 92 કરતાં 143 કેટલા વધારે, તો કે 51 જેટલા. નેક્સ્ટ, ધ બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન વર્ડ ઉપર અંડરલાઇન કરવા જેવી. હાલો, બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન 8 ઓક્સિજન 16 is 7.97 મેગા eV and that of 8 oxygen 17 is 7.75 mega eV. Energy required to remove 1 neutron from 8 oxygen 17. એટલા 8 ઓક્સિજન 17 માંથી તમારે એક ન્યુટ્રોન રિલીઝ કરવું હોય તો અહીંયા વધશે 8 ઓક્સિજન 16 પ્લસ ન્યુટ્રોન. જુઓ જોઈએ મેં ઇક્વેશન બરાબર લખ્યું છે. તમારે શું કરાય, પહેલાં આની એનર્જી ગોતી લેવાય, આની ગોતી લેવાય, પછી સબટ્રેક્શન કરી નાખાય. એટલે ખબર પડી જાય કે જેટલી એનર્જીનો ગેપ આવ્યો એ ન્યુટ્રોનના ફોર્મમાં રિલીઝ થઈ ગઈ હોય. બરાબર છે. પણ તમને અહીંયા જે આપી ને આ ઈ પર ન્યુક્લિયોનની છે.
હવે આ ખાસ ધ્યાન રાખવાનું, એવા કેટલા ન્યુક્લિયોન 17, એકની કેટલી 7.97. ચાલો સોરી, તો ઓક્સિજન 16ની છે, 17ની કેટલી એપી ચેક કરો, 7.75. પછી આની ચેક કરી લેવાય, એકની 7.97, એવા 16 છે 7.97. હવે આમાંથી આ સબટ્રેક્શન કરી નાખો ને એટલે વૈધી એ આની એનર્જી મળી જાય. ક્લિયર છે? મારો કહેવાનો મતલબ તમે આમાં પર ન્યુક્લિયોનને મગજમાં રાખજો, હે કરતા સીધું કરી ન નાખતા. ફરી આપણને છે ખુદ એમ લાગે આન્સર કે ખોટી, આન્સર કે ખોટી. અરે ભાઈ આન્સર કે ખોટી નથી, તે જોવામાં ભૂલ કરી નાખી, થાય નહીં આ જોજો. નેક્સ્ટ, kinetic energy of electron in one of the orbit hydrogen is x, then the total energy. હવે આ તમને ખબર હોવી જોઈએ કે ટોટલ એનર્જી એ કાઇનેટિક એનર્જી જેટલી જ હોય પણ નેગેટિવ હોય, અને પોટેન્શિયલ એનર્જી એ કાઇનેટિક એનર્જીને 2 ટાઈમ મલ્ટીપ્લાય કરી નાખો ને તમને ખબર હોય તો કાઇનેટિક એનર્જીનું ફોર્મ્યુલા આવું છે, 1/8 પાઈ એપ્સાઇલોન નોટ JD² ડિવાઇડ બાય R. તો ટોટલનું આવું જ છે પણ આગળ માઇનસ આવે, પોટેન્શિયલનું આવું આવે -1/4 પાઈ એપ્સાઇલોન નોટ JD² ડિવાઇડ બાય R. તો કાઇનેટિક એનર્જીને -2 થી મલ્ટીપ્લાય કરી નાખો પોટેન્શિયલ મળી જાય. આ સ્ટેટમેન્ટ તમને યાદ હોવું જોઈએ. તો તમને એવું કીધું કે x જેટલી કાઇનેટિક એનર્જી, ટોટલ એનર્જી -x થઈ જાય. નેક્સ્ટ, નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન ઇન હાઇડ્રોજન એટમ. હવે આ પૂછાણું ત્યારે ઘણા બધા પૂછાયેલું, પૂછાણું ત્યારે ઘણા બધા કન્ફ્યુઝ થઈ ગયા હતા કે હાઇડ્રોજનમાં કેટલી સ્પેક્ટ્રલ લાઈનો, એટલે ઇન્ફાઇનાઇટ ઘણી બધી હોય. લાઇમનની એટલી બધી મળે, બામરની એટલી બધી મળે, પાસ્ચન, બ્રેકેટ, થંડ, આ કેટલી બધી સિરીઝો મળે. કોઈ પર્ટિક્યુલર એકની વાત નથી કરતા, ઓલ ઓવર હાઇડ્રોજનની વાત કરે છે. ઇન્ફાઇનાઇટ. નેક્સ્ટ, radius of hydrogen atom in its first orbit is a0, then radius in third excited state. થર્ડ ઓર્બિટ નથી કીધી, થર્ડ એક્સાઇટેડ, ઇટ મીન્સ ફોર્થ ઓર્બિટ. આ વર્ડ મગજમાં રાખજો, પેપરમાં અહીંયા ભૂલ પડી શકે. થર્ડ ઓર્બિટ નથી કીધી, થર્ડ એક્સાઇટેડ કીધી છે. ઠીક, ધ્યાન રાખજો. તો n² ઉપર ડિપેન્ડ કરે. અગર પહેલાની a0 હોય તો ફોર્થ ઓર્બિટની એના સ્ક્વેર 16 a0 થાય. પણ હવે અહીંયા બીજો એક સવાલ તમે એવું યાદ રાખજો, એરિયા કેટલો ટાઈમ થાય. રેડિયસ n² ટાઈમ થાય પણ એરિયામાં રેડિયસનો સ્ક્વેર આવે. મગજમાં રાખજો, એરિયા આવે તો πr² કરો. અગર રેડિયસ 4 ટાઈમ થતી હોય સેકન્ડ ઓર્બિટની રેડિયસ, તો એરિયા ni² ટાઈમ થઈ જાય. નેક્સ્ટ, is the wavelength of a photon of energy 35 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે વેવલેન્થ જોતી હોય ને તો આપણે આવું કરી નાખીએ, 1240 ડિવાઇડ બાય આ વેવલેન્થ નેનોમીટરમાં આવે, ડિવાઇડ બાય એનર્જી. એનર્જી આપણને આપી દીધી 35 કિલો લેવાનું ભૂલવાનું નહીં, કેમ કે એ ઈવીમાં જ મૂકવાની હોય. હવે કિલો લઈશું ને એટલે 10³ ઉપર વહી જાય, -3 એટલે નેનોમીટરના 10⁻⁻9 ને -3 -12 વાળું આવી જશે, અને આ એપ્રોક્સ 35 જ આવી જશે. ચેક કરી લેજો, કેલ્ક્યુલેશન કરી લેજો. બરાબર છે, આવડે જ, બરાબર સ્પીડમાં જાય છે આપણે, આમાં આપણને કોઈ વાંધો નથી. અને આટલી સ્પીડ તો હવે આપણી પાસે હોવી જોઈએ. હવે જો આટલી સ્પીડ આપણે ન સમજી શકતા હોય ને તો ધૂળ પડી આપણા 11-12 સાયન્સ ઉપર. આટલી સ્પીડ તો આપણે કેચઅપ કરી જગી, અને કદાચ આથી ઓછી સ્પીડમાં આપણે સમજતા હોય ને તો મને એવું લાગે છે કે થોડુંક સુધારવાની જરૂર ખરા, થોડુંક વધારે કોન્સન્ટ્રેશન, વધારે ફોકસ સાથે સમજવાની જરૂર ખરા. નેક્સ્ટ, ધ વેવલેન્થ ઓફ લાઇટ ઇઝ 500 નેનોમીટર. ચાલો વેવલેન્થ આપી દીધી 500 નેનોમીટર. યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, ધ ડિસ્ટન્સ બિટવીન સ્લિટ એન્ડ સ્ક્રીન, ઇટ મીન્સ કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. સ્લિટ સેપરેટેડ બાય સ્મોલ d 1 mm આપી દીધું, 1 mm ઇટ મીન્સ 10⁻³ મીટર. ડિસ્ટન્સ બિટવીન ફિફ્થ એન્ડ થર્ડ બ્રાઇટ ફ્રિન્જીસ. થર્ડ બ્રાઇટ અને ફિફ્થ બ્રાઇટ વચ્ચેનું ડિસ્ટન્સ પૂછે, જોજો. ક્યારેક એવું કે ઉપરની થર્ડ અને નીચેની ફિફ્થ વચ્ચેનું ડિસ્ટન્સ આવું પૂછી નાખે ને તો ધ્યાન રાખવા જેવું. નીટ જેઈમાં આવું પૂછી નાખે કે ઉપરની થર્ડ ને નીચેની ફિફ્થ,
પણ જ્યાં સુધી ગુજકેટનો સવાલ છે ત્યાં સુધી એટલું બધું મે બી ચેન્જ ન કરે. પછી તો ક્યારેક ક્યારેક બહુ ટફ કરી નાખે છે. તો જોજો એક જ સાઈડની વાત થાય કે ચોખવટનું કર્યું તો એક જ સાઈડ, આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ ને આ ફિફ્થ. આ થર્ડ અને ફિફ્થ વચ્ચેનું ડિસ્ટન્સ આપણને પૂછ્યું, પણ ઉપરની થર્ડ ને નીચેની ફિફ્થ તો જોજો, નીચેની 5 અને ઉપરની 3 બેનું એડિશન થઈ જાય, ભૂલાય નહીં. ચાલો, અહીંયા સુધીનું ડિસ્ટન્સ થઈ જાય 3 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, અને અહીંયા સુધીનું ડિસ્ટન્સ થઈ જાય અહીંયા સુધીનું 5 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, અને બે વચ્ચેનું ડિસ્ટન્સ 2 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. ઉપર વેલ્યુ લખેલી છે, તમે મૂકીને ચેક કરી લેજો, ઓપ્શન મેચ કરી લેજો, કોમેન્ટ કરજો. નેક્સ્ટ, યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, ધ સ્લિટ આર સેપરેટેડ બાય 0.28 મિલીમીટર. ઇટ મીન્સ સ્મોલ ડી આપી દીધું 0.28 મિલીમીટર. આગળ, સ્ક્રીન ઇઝ પ્લેસ્ડ 1.4 મીટર. ઇટ મીન્સ કેપિટલ ડી આપી દીધું 1.4 મીટર. નેક્સ્ટ, ડિસ્ટન્સ બિટવીન ધ સેન્ટ્રલ બ્રાઇટ એન્ડ ફોર્થ બ્રાઇટ. ચાલો, ફોર્થ બ્રાઇટ સુધીનું ડિસ્ટન્સ તમને આપી દીધું એ 12 સેન્ટીમીટર. ઇટ મીન્સ 0.12 મીટર. અને તમને પૂછ્યું વેવલેન્થ. હવે આ આપણને ખબર હોવી જોઈએ, પાથ ડિફરન્સ એક્સ ડી બાય કેપિટલ ડી ઇક્વલ ટુ 4 લેમ્બડા. અહીંથી જ થાય ને એક્સની વેલ્યુ 4 લેમ્બડા ડી બાય ડી. યસ ઓર નો? 4 લેમ્બડા ડી બાય ડી હમણાં આપણે થોડીક વાર પહેલા જોઈ. હવે બધી વેલ્યુ તમને આપી દીધી, એક્સ આપી દીધું, ડી આપી દીધું, કેપિટલ ડી આપી દીધું, લેમ્બડા ગોતવાનું મળી જશે. Next, for a thin prism, if the angle of prism is 4 degree, refractive index 1.6, the angle of minimum deviation small prism માટે minimum deviation નું ફોર્મ્યુલા a n-1. યાદ રાખવા જેવું. આવી જે ખબર ન પડે, રાખશો ને યાદ. એલા ભૂલતા નહીં હો, આવી ઈઝી વસ્તુ ભૂલવાનું ન હોય, યાદ હોવું જોઈએ. ઠીક, એ તમને આપી દીધું 4, 1.6 minus 1, it means 0.6. આ થઈ જા 2.4 ડિગ્રી. ચાલો નેક્સ્ટ, લાઇટ વેવ ટ્રાવેલ ફ્રોમ ઓપ્ટિકલી રેરર મીડિયમ ટુ ઓપ્ટિકલી ડેન્સર મીડિયમ, વેલોસિટી ડિક્રીઝ બીકોઝ ધ ચેન્જ ઇન વેવલેન્થ. રેરરમાંથી ડેન્સરમાં જાય, ડેન્સરમાંથી રેરરમાં જાય, વેવલેન્થ ચેન્જ થાય એટલે એની વેલોસિટી ચેન્જ થાય. બાકી ફ્રીક્વન્સી તો મીડિયમ ચેન્જ થતા કોન્સ્ટન્ટ રહે. ફ્રીક્વન્સી ડિપેન્ડ્સ ઓનલી ઓન સોર્સ, નોટ મીડિયમ. ફેઝ, એમ્પ્લિટ્યુડ, ફ્રીક્વન્સી નહીં, વેવલેન્થ ચેન્જ થાય એટલે. હું આજે તમને કહેતો જાઉં ને એ બધું યાદ રાખતા જજો. છે બધું નાનું નાનું છે, ઇમ્પોર્ટન્ટ. યાદ રાખજો, ભૂલાય નહીં. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ, ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર વિથ રિસ્પેક્ટ ટુ વેક્યુમ. હવે એરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણે 1 લઈશ, વાત સાચી, પણ 1 એક્ઝેક્ટ 1 નથી, 1.0003 છે. એનસીઆરટી લખેલું છે. હવે હું યાદ ન હોય પૂછી નાખે તો આ ગુજકેટનો જ છે, પીવાય ક્યુ લ્યો, રાખજો યાદ. 1.00 આ નહીં, ભૂલાય નહીં, 3 ટાઈમ 0 આવશે. 1.0003 એ તો 2 નહીં. નેક્સ્ટ, ધ સોર્સ ઓફ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. EM વેવમાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ ક્યાંથી જનરેટ થાય તમને કહી દઉં. જ્યારે કેપેસિટર ચાર્જ થતું હોય ને ત્યારે અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા માઇનસ ચાર્જ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ આવતા જાય, અને ચાર્જના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થતું જાય. એ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું જનરેટ થાય ને એના કરતાં એનો ચેન્જ બહુ મેટર કરે. ત્યાં રેટથી ચેન્જ થાય, અને જે રેટથી ચેન્જ થાય ને એ મુજબનો ડિસ્પ્લેસમેન્ટ કરંટ જનરેટ થાય. તો ડિસ્પ્લેસમેન્ટ કરંટનું જ્યાંથી જનરેટ થાય સોર્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ નહીં, ચેન્જ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ યા તો ચેન્જ ઇન ઇલેક્ટ્રિક ફ્લક્સ. એનું ફોર્મ્યુલા જો ડિસ્પ્લેસમેન્ટ કરંટનું આવું છે, ID ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ d phi e બાય dt. યાદ હોય તો ચેન્જ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ, ફ્લક્સ હોય તો ચાલે, સ્ટેટિક ફિલ્ડ નહીં, સ્ટેટિક નહીં, મેગ્નેટિક જવા દો. નેક્સ્ટ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ યુઝ ધ ઇલેક્ટ્રોન ફોર ધેર વિચ ઓફ પ્રોપર્ટી, વેવ નેચર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનના વેવ નેચરનો યુઝ થાય. સ્પિન ફ્રીક્વન્સી નહીં, ચાર્જ નહીં, નેચર ઓફ, હા વેવ નેચર લખ્યું તોય સાચું, નેચરના લીધે તોય ઓકે. નેક્સ્ટ,
ફોર અ સિરીઝ LCR સર્કિટ વિથ LCR વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ક્યુ ફેક્ટર. ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ આપણને ક્યુ ફેક્ટરનું. મને ખબર છે બહુ ઇઝી છે, પણ મને એ ખબર છે 50%ને ફોર્મ્યુલા યાદ નહીં હોય, અને એના માટેનો MCQ છે. ક્યુ ફેક્ટરનું ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. ક્યુ ઇક્વલ ટુ યાદ કરો 1/r અંડર રૂટ L/C. આર આપ્યું છે 10 ઓહમ, L આપ્યું છે આ 18 માઇક્રોને 10 પાવર -6 મૂકીને કરી નાખો કેલ્ક્યુલેશન, થઈ જાય એવો જ, કંઈ ટફ નથી. બરાબર છે. ચાલો કરું કે તમે કરી નાખશો? કરી જ નાખો ને હવે તો. A pure inductor of 50 millihenry is connected to source of 220 volt. હાલો, તો RMS કરંટ, આ વોલ્ટેજ જ્યાં સુધી તમને મેક્સિમમની ચોખવટ ન કરે ને ત્યાં સુધી એ વોલ્ટેજ RMS વોલ્ટેજ ગણીને જ હાલવું. તમને એક પ્યોર ઇન્ડક્ટર આપી દીધું, એનું ઇન્ડક્ટન્સ આપી દીધું, વોલ્ટેજ આપી દીધા, RMS કરંટ ફાઇન્ડ કરવાનો, ફ્રીક્વન્સી. આપણને આ યાદ હોવું જોઈએ. I RMS ઇક્વલ ટુ VRMS ડિવાઇડ બાય Z. પણ ઝેડમાં જો ખાલી ઇન્ડક્ટર હોય તો XL આવે, અને XL એટલે ઓમેગા L થાય, VRMS ડિવાઇડ બાય ઓમેગા L. હાલો, RMS વેલ્યુ આપી દીધી 220, ઓમેગા એટલે થઈ જાય 2π, ફ્રીક્વન્સી આપી દીધી 50, અને ઓલું આપી દીધું 50 મિલી હેનરી. કરી નાખો ને હવે તો. હા, હવે તો થઈ જ જાય ને, બહુ ઇઝી છે. આ RMS કરંટ જ મળશે. ઓમેગા એટલે 2πf થઈ જાય, 2πf ની વેલ્યુ આપી દીધી છે, અને ઇન્ડક્ટર 50 મિલી હેનરી, મિલીને આપણે કન્વર્ટ કરી નાખ્યું. ઇઝી જ, ટફ નથી. મને એટલી ખબર છે કે આ જો તમે પ્રોપર જોયા હશે ને, બધા હાંચા પડી જાય તમારા આરામથી. તો જોતા રહેજો. નેક્સ્ટ, ફોર એન આઈડિયલ ટ્રાન્સફોર્મર NS greater than NP, number of turns in secondary and number of turns in primary coil ટ્રાન્સફોર્મરમાં. હવે આ તમને યાદ હોવું જોઈએ. જો વોલ્ટેજ ઇન પ્રાઇમરી ઇક્વલ ટુ માઇનસ ટાઈમ નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી d∅/dt. વોલ્ટેજ ઇન સેકન્ડરી કોઇલ d∅/dt. તો હું આમ લખી શકું વોલ્ટેજ ઇન પ્રાઇમરી બાય વોલ્ટેજ ઇન સેકન્ડરી. જેટલું પહેલા એ ફ્લક્સ લિંકેજ હોય એટલું જ બીજા હેર હોય, પ્રાઇમરી સેકન્ડરી સેમ જ હોય. તો આવું થઈ જાય નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી, નંબર ઓફ ટર્ન્સ ઇન સેકન્ડરી. હવે જોવો જોઈએ શું કહે છે કે સેકન્ડરીના ટર્ન્સ વધારે, સેકન્ડરીના વોલ્ટેજ વધારે હોય. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની વાત કરે છે. અને હા, પાછું પાવર સેમ હોય, ઇનપુટ આઉટપુટ. તો P ઇક્વલ ટુ IV. તો I પ્રાઇમરી, V પ્રાઇમરી, I સેકન્ડરી, V સેકન્ડરી. તો વોલ્ટેજ ઇન પ્રાઇમરી બાય વોલ્ટેજ ઇન સેકન્ડરી ઇક્વલ ટુ કરંટ ઇન સેકન્ડરી ડિવાઇડ બાય કરંટ ઇન પ્રાઇમરી ઇક્વલ ટુ નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી, નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી ડિવાઇડ બાય નંબર ઓફ ટર્ન્સ ઇન સેકન્ડરી. આ યાદ રાખજો, ભૂલાય નહીં. ચાલો, ઇફ એન AC LC સિરીઝ સર્કિટ, હાલો L અને C, XC ગ્રેટર દેન XL, હેન્સ પોટેન્શિયલ. હાલો, આવું યાદ કરો તો અહીંયા આવે R, અહીંયા આવે L, અહીંયા આવે C, પછી કરંટ અહીંયા હોય. હાલો, હવે આ થઈ જાય ઇન્ડક્ટરના વોલ્ટેજ, અહીંયા થઈ જાય કેપેસિટરના વોલ્ટેજ. હવે અત્યારે R તો છે નહીં, ચાલો એટલે R ને હું જવા દઉં. હવે તમે વિચારો કે XC મોટા, તો એ બાજુના વોલ્ટેજ મોટા મળે, એટલે આ વોલ્ટેજ મોટા છે, આ નાના છે. તો આનું રિઝલ્ટન્ટ નીચે આવે. શું કહેવું તમારું? તો I તો અહીંયા જ રહેવાનો છે, અને નેટ વોલ્ટેજ આવશે નીચે VC - VL.
થયો ને આગળ, કરંટ આગળ થાય, વોલ્ટેજ પાછળ થાય, કરંટ વિલ લીડ, વોલ્ટેજ લેગ, I/2. તો પોટેન્શિયલ લીડ નહીં, લેગ બિહાઇન્ડ ધ કરંટ, હા કરંટ કરતા પાછળ હાલે છે, I/2, પાઈ નહીં. હાલો નેક્સ્ટ, which of the unit which is not the unit of inductance. નોટ વાંચવું બહુ જરૂરી છે, નહીતર આપણે સીધું હેનરી કરીને આવતા રહે. હેનરી છે ઓપ્શનમાં, આર યુ હેનરી, આ તો છે યુનિટ, આઈ છે. આ કયો ખબર છે? ફાઈ ઇક્વલ ટુ LI. ફાઈ એટલે વેબર ડિવાઈડ બાય એમ્પિયર, આ થઈ જાય એલ. હેનરી તો છે જ. હવે આ આઈ છે, કેમ કે જો EMF ઇક્વલ ટુ d∅/dt, તો આ ફાઈની જગ્યાએ હું વોલ્ટ ઇન્ટુ સેકન્ડ લખી શકું. હવે જોવો જોઈએ, આમાં મૂકી દો જોઈએ, વેબરની જગ્યાએ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ બાય એમ્પિયર, અનધર યુનિટ ઓફ ઇન્ડક્ટર. હાલો આ નહીં થાય, કેમ કે ઉપર ફ્લક્સ આવે, ફ્લક્સની જગ્યાએ વેબર લખાય, વેબર ઇન્ટુ સેકન્ડ નો લખાય. જોઈ લ્યો ને એકવાર, બહુ સારું છે. ચાલો જાવ દો. Out of the following given loops, in which loop the direction of induced current from ACB. હાલો લેન્ઝ લો, ક્યાં કરંટ ACB પાથ ઉપર જાય. જો પેલાની વાત કરી, આમાં જો પેલા તો લેન્ઝ લો શું છે, આપણે અગાઉના 2 લેક્ચરમાં વાત કરેલી છે, છતાં આજ વાત કરી દઈએ. એ છે ને, મેગ્નેટિક ફિલ્ડ વધતું હોય ને તો વધવાનું દે, ઘટતું હોય તો ઘટવાનું દે. વધતું હોય તો સેમ ડિરેક્શનમાં જનરેટ કરીને અપોઝ કરે, અને ઘટતું હોય તો અપોઝિટ ડિરેક્શનમાં જનરેટ કરીને સપોર્ટ કરે. હું બોલ્યો એ સમજાણું નહીં, પણ પાછું હું બોલું જો. માની લ્યો કે બહારની ડિરેક્શન વાળું મેગ્નેટિક ફિલ્ડ વધતું જાય, વધે છે, તો એ બહારનું જનરેટ કરીને અપોઝ કરે, અને બહારનું ઘટવા માંડે ને તો અંદરનું જનરેટ કરીને સપોર્ટ કરે. ફોર એક્ઝામ્પલ જો, એટલે ખબર પડી જાય. જો આ અંદરની ડિરેક્શન વાળું મેગ્નેટિક ફિલ્ડ વધે છે, વધે તો વધવા ન દેવું, કેમ? એન સામે એન જનરેટ કરે, તો આઈ વધે છે ને, તો અંદરની ડિરેક્શન વાળું તો એ વધવા નહીં દે. સોરી મારી ભૂલ થઈ ગઈ, વધવા નહીં દે ને ઊંધું જનરેટ કરશે. અંદર વાળું વધે છે ને તો એ ઊંધું જનરેટ કરીને બાર વાળું જનરેટ કરશે, અંદર વાળું વધવા નહીં દે, એટલે એ છે ને આમ જનરેટ કરશે, આમ બાર વાળું. તો આમાં કરંટ પાસ થાય AB આવા પાથ ઉપર. પાછું એકવાર કહી દઉં, મારી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. જો રૂલ એવો છે કે વધતું હોય ને તો વધવા નહીં દે, ઘટતું હોય તો ઘટવા નહીં દે. અંદરનું વધે જ, વધવા નથી દેવું, તો એ બહારનું જનરેટ કરશે. અહીંયા જો આ બહાર જાતું મેગ્નેટિક ફિલ્ડ ઘટે એટલે સપોર્ટ કરશે, હા કે ના? તો બાર વાળું જનરેટ કરશે, કેમ કે આ ઘટે જ, ઘટવા નથી દેવું એટલે જનરેટ કરશે. ઓમાં એવું થાય કે એની સામે એન એસ, જો બે આવું થાય કે એન, અને આ એન વધવા બાજુ જાય તો સામે એન જ જનરેટ કરે, અને માની લ્યો કે એન ઘટવા બાજુ જાય તો આ સામે એસ જનરેટ કરે. એટલે ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝની વાત છે. આમાં આવું હોય કે અંદરવાળું મેગ્નેટિક ફિલ્ડ વધતું જ, એને વધવાનું જ દેવું, બાર જનરેટ કર્યું. બારવાળું ઘટતું હતું તો ઘટવા નથી દેવું, તેને સપોર્ટ કર્યો. અહીંયા અંદરનાને અપોઝ કરવા બારનું જનરેટ કર્યું, અહીંયા બારનાને સપોર્ટ કરવા બારનું જનરેટ કર્યું, કેમ કે ઘટવા નથી દેવું. તો અહીં સેમ આ જ ડિરેક્શનમાં કરંટ પાસ કરશે. ક્લિયર છે ને? કોઈ કન્ફ્યુઝનમાં ન રહેતા. અંદરનું વધતું જ નથી વધવા દેવું, બાર જનરેટ કર્યું. બારનું ઘટતું હતું, ઘટવા નથી દેવું, એટલે સપોર્ટ કરવા બારનું જનરેટ કર્યું. અહીંયા હવે જો સેમ આ જ ફિગર છે. આ તો બહારવાળું મેગ્નેટિક ફિલ્ડ ઘટે છે ને ઘટવા નથી દેવું, તો સપોર્ટ કરશે. એબીસી એબીસી એબીસી. અંદરવાળું ઘટે છે, ઘટવા નથી દેવું, તો અંદરને અંદર જનરેટ કરશે, અંદરને અંદર જનરેટ કરશે, કેમ કે અંદરવાળું લૂપ બહાર નીકળે છે, અંદરવાળું મેગ્નેટિક ફિલ્ડ એને ઘટવા નથી દેવું, તો અંદરને અંદર સપોર્ટ કરશે. આમાં એબીસી જનરેટ કરશે, સોરી એસીબી. નેક્સ્ટ,
A pair of adjacent coil has mutual inductance of 1.5 Henry if the current is one coil change from 0 to 10 ampere in 0.5 second. What is the change in flux linkage with the other coil? ખાલી કેટલું ફ્લક્સ લિંકેજ થઈ તમારે ગોતવાનું છે. તમને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપી દીધું, ચેન્જ ઇન કરંટ આપી દીધું, બસ ઘણું. ફ્લક્સનું ફોર્મ્યુલા આવું થાય, ચેન્જ ઇન ફ્લક્સ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઇન્ટુ કરંટ, યાદ હોય તો. આમાં સેલ્ફ ઇન્ડક્ટરનું એલ આઈ આવે એમ ઇન્ટુ આઈ આવે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તમને આપી દીધું 1.5 અને આ ચેન્જ ઇન કરંટ તમને આપી દીધો 10, તો આવી જાય 15 વેબર આવશે. જો તો યુનિટમાં કંઈ લોચા નથી કર્યા, 1.5 હેનરી એમ્પિયર ડન, 15 વેબર. નેક્સ્ટ, circular coil of area 2 centimeter square is placed in magnetic field 3 Tesla. Perpendicular to the coil has 10 turns and 5 ohm resistance. Now the coil remove from magnetic field in 0.2 second. Value of induced charge. સારો MCQ બહુ. Induced charge EMF ની અને ચાર્જનું ફોર્મ્યુલા આવું થાય, ડેલ્ટા Q ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ ડિવાઇડ બાય આર. બરાબર છે, ડેલ્ટા ફાઈ ડિવાઇડ બાય આર. હવે ડેલ્ટા ફાઈ એટલે ચેન્જ ઇન ફ્લક્સ. અહીં ફાઇનલી તો રિમૂવ કરી નાખ્યું, જો તો ફાઇનલ મેગ્નેટિક ફિલ્ડ 0, મેગ્નેટિક ફ્લક્સ 0, તો બી ઇન્ટુ એ માઇનસ 0 ડિવાઇડ બાય આર. હવે જુઓ, જો મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે RU 3 ટેસ્લા, એરિયા આપી દીધો છે RU 2 સેન્ટીમીટર સ્ક્વેર, રેઝિસ્ટન્સ આપી દીધો છે, ક્યાં થતો જ ખરા 5 ઓહમ. હવે કરી નાખશું, 3 2 જા 6 બાય 5, 12 જેવું આવશે, 1.2 મિલીકુલમ. કેમ કે આનું તમે મિલીવર 10 પાવર -4 મૂકશો ને, થઈ જાય. નેક્સ્ટ, what is the magnitude of the equatorial field due to bar magnet of length 5 cm, distance 75 cm from its midpoint? The magnetic moment of the bar magnet is, હવે જો આ માની લ્યો કે બાર મેગ્નેટ ડાયપોલ, તમે કેવું હોય કહી શકો એમ. હવાને ઇક્વેટોરિયલ ઉપર ગોતવાનું છે અને આ 5 ને આની લેન્થ 5 સેન્ટીમીટર, પણ આપણે ગોતવાનું 75 સેન્ટીમીટર ઉપર. એનો મતલબ એમ કે આને શોર્ટ ડાયપોલ કેવી હોય તો કહી શકાય, બહુ નાની ડાયપોલ. એટલે આપણું ઓલું 2 kp બાય આર ક્યુબ ને kp બાય આર ક્યુબ વાળા ફોર્મ્યુલા એપ્લાય કરવા હોય તો કરી શકાય. તો જમ્બો ફોર્મ્યુલા યુઝ કરવાની જરૂર નથી, નામે ગુજકેટ છે એટલે જમ્બો ફોર્મ્યુલા તમારે આવશે નહીં. ચાલો હવે જો ઇક્વેટોરિયલ વાળું ફોર્મ્યુલા આવું છે, કેપી બાય આર ક્યુબ, કેની જગ્યાએ મ્યુ નોટ બાય 4 પાઈ, ઇલેક્ટ્રિક ડાયપોલની જગ્યાએ મેગ્નેટિક ડાયપોલ ડિવાઈડ બાય આર ક્યુબ. ભૂલાય નહીં, એક્સિસ ઇક્વેટોરિયલ, એક્સિસમાં 2 આવે, ઇક્વેટોરિયલમાં 2 નહીં આવે, ભૂલતા નહીં. મ્યુ નોટ બાય 4 પાઈ, ડાયપોલ મુમેન્ટ તમને આપી દીધી છે 0.75, યુનિટ એ બરાબર જ છે, અને આ ડિસ્ટન્સ તમને 75 સેન્ટીમીટર આપી દીધું એટલે એ પણ 0.75 મીટર, પણ એનો ક્યુબ. હવે તમે આ કેલ્ક્યુલેટ કરી નાખજો. નેક્સ્ટ, the relative permeability in a core of solenoid is 400. The winding of solenoid are insulated from the core and carry current 2 ampere. If the number of turns 100 per meter, magnetic intensity inside the core of solenoid. હવે આ છે ને એ યાદ રાખવા જેવું, મેગ્નેટિક ઇન્ટેન્સિટી PYQ છે મે બી ગુજકેટનો. હા, મેગ્નેટિક ઇન્ટેન્સિટી એ ઘણી વખત આપણને ખબર ન હોય શું છે એ, મને થોડુંક બહુ નવું લાગ્યું. એટલે ઇન ધ સેન્સ કે તમને નહીં ખબર હોય એમ, કોને કહેવાય. જો કહું તમને, અહીં જો તમારે આવું આવ્યું જ કે બી ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ એચ. હવે એચ રહીની મેગ્નેટિક ઇન્ટેન્સિટી ને એ કરંટ ઉપર ડિપેન્ડ કરે, એનું ફોર્મ્યુલા આવું થાય NI, ટર્ન્સ પર મીટર ઇન્ટુ આને મેગ્નેટિક ઇન્ટેન્સિટી કહેવાય. ટર્ન્સ પર મીટર આપી દીધા તમને 100, આ યાદ રાખવું. ચાલો
100 અને કરંટ આપ્યો તો તમને 2, તો આ થઈ જાય 2 × 10⁻². આ પર મીટરની ઇન્ટુ એમ્પિયર, તો આ એમ્પિયર પર મીટર. હાલો એમ્પિયર પર મીટર જ કીધું છે. 2 × 10⁻³ 2 × 10⁻². ચાલો રહી જશે યાદ. નેક્સ્ટ, circular coil loop having radius r carrying current I produce magnetic field at the center of loop is B. એક સર્ક્યુલર લૂપ છે, એના સેન્ટર ઉપર મેગ્નેટિક ફિલ્ડ બી છે. સેન્ટર ઉપર મેગ્નેટિક ફિલ્ડનું ફોર્મ્યુલા આવું થાય μ0I / 2r. યાદ કરો, મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઇન સર્ક્યુલર લૂપ μ0I / 2r. અને હવે તમારે ગોતવાની છે ડાયપોલ મોમેન્ટ, અને એ બીના ફોર્મમાં. ડાયપોલ મોમેન્ટનું ફોર્મ્યુલા આવું થાય, કરંટના લીધે હોય ને તો I × πr², IA πr². જો તો હવે આમાં શું કરીએ ગયા આપણે, આર તો બધે છે જ એટલે આર ભલે રહ્યું. આઈ કંઈ દેખાતો નથી, આઈની વેલ્યુ અહીંથી ગોતું. B × 2r / μ0 જીકો અહીંયા B × 2r / μ0 × πr², 2b πr³ / μ0. देखो तो सारो MCQ. नेक्स्ट, the source of magnetic field is blanks and source of electric field. Magnetic field નો source ઈ બાયો-સાવર્ટ લો, આઈડીએલ. કરંટ અને એલિમેન્ટ આઈડીએલ, અને આ વેક્ટર છે એલા, હા કે ના. અને સોર્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ ચાર્જ, ઈ સ્કેલર છે. તો મેગ્નેટિક ફિલ્ડ વાળું વેક્ટર ને ઇલેક્ટ્રિક ફિલ્ડનો સોર્સ સ્કેલર છે. કેમ થશે યાદ રાખી શકશો? રાખજો યાદ, ભૂલાય નહીં. મેગ્નેટિક ફિલ્ડ કરંટ એલિમેન્ટથી જનરેટ થાય, આઈડીએલ વેક્ટર ફોર્મ છે, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાર્જથી જનરેટ થાય, સ્કેલર ફોર્મ છે. નેક્સ્ટ, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ ઇઝ ધ યુનિટ ઓફ વિચ ફિઝિકલ ક્વોન્ટિટી. જો એપ્સાઇલોન નોટ, મ્યુ નોટ તો યુનિટલેસ છે, જવા દો. હાલો અહીંયા જુઓ. હવે તો એક ઇલેક્ટ્રિક ફિલ્ડ, એક મેગ્નેટિક ફિલ્ડ, કેમ કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડનું છે ને આ મેગ્નેટિક ફિલ્ડમાં આવે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ, અથવા તો એક કામ કરે, આ બધાની યુનિટ મૂકી દેવાય, પછી આ બેન ચેક કરી લેવાય તોય હાલે. અને એવડું મોટું લાંબુ ન કરવું હોય તો આપણે આવું કરી શકીએ. E / B, આ બેને કનેક્ટ કરતું એક જ ફોર્મ્યુલા છે, ટુ સી. E એટલે વોલ્ટ પર મીટર, B હવે B નું અહીંયા સાઈડમાં જોઈ લેજો, μ0 NI. N એટલે નંબર ઓફ ટર્ન્સ પર મીટર, B = μ0 આ પર મીટર અને આ એમ્પિયર, એમ્પિયર બાય મીટર. તો બીની જગ્યાએ હું મૂકી શકું μ0 એમ્પિયર પર મીટર, અને આ થઈ ગયા મીટર પર સેકન્ડ. તો જોવું જોઈએ, મીટર મીટર આ તો ગયા, સેકન્ડ આ બાજુ, મીટર નીચે, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ ડિવાઈડ બાય મીટર ઇન્ટુ એમ્પિયર. આ યુનિટ થઈ જાય μ0 નું. કેવું લાગે છે? નેક્સ્ટ, શન્ટ વાયર શુડ બી. શન્ટનો રેઝિસ્ટન્સ બને એટલો નાનો હોવો જોઈએ, શન્ટ પેરેલલમાં હોય, એમીટર બનાવવામાં કામ આવે. નાનો રેઝિસ્ટન્સ જોતો હોય ને તો R = ρl/A. એરિયા મોટો હોવો જોઈએ, ક્રોસ સેક્શનલ, ઇટ મીન્સ થીક હોવો જોઈએ, લેન્થ નાની હોવી જોઈએ, કેમ કે રેઝિસ્ટન્સ નાનો કરવો. શોર્ટ, થિન જવા દો, થીક એન્ડ લોંગ જવા દો, થીક એન્ડ શોર્ટ, યસ. થીક જેમ જાડો હોય છે ને એમ રેઝિસ્ટન્સ નાનો થાય, જેમ શોર્ટ હોય એમ બી રેઝિસ્ટન્સ નાનો થાય. નેક્સ્ટ, ઇન અબવ સર્કિટ, if current through 10 ohm resistance is 2.5 ampere, what is the value of R? देखो तो यहाँ, चलो 10 ઓહમ માંથી કરંટ પાસ થાય 2.5 એમ્પિયર.
તો તમે આના વોલ્ટેજ કેલ્ક્યુલેટ કરી શકો 25 વોલ્ટ, કેમ કે V ઇક્વલ ટુ IR. હવે I 2.5 ને R 10, તો બેનું મલ્ટિપ્લિકેશન 25. ઇટ મીન્સ આને 25 વોલ્ટ મળે તો આને 25 વોલ્ટ મળે. એ સનાતન સત્ય છે. હું કેવું તમારું, કેમ કે બે પેરેલલમાં આને 25 આને 25, તો નેટ 50 નો કહેવાય, નેટ એ 25 જ કહેવાય, કેમ કે બે પેરેલલમાં છે. હવે આ બેને 25, 50 માંથી 25 આ ખાઈ ગયું તો વૈધાઈ 25 આને મળે. સાહેબ એ કહેજો 75 કરી નાખ્યા બધું ભેગું કરીને. આ 25 ને આ 25 બે પેરેલલમાં, તો બેનું નેટ એ 25 જ કહેવાય. 50 માંથી 25 આ ખાઈ ગયા, 25 ભાગમાં આવ્યા. હવે વિચારો, આના વોલ્ટેજ ખબર, રેઝિસ્ટન્સ ખબર, તો અહીંનો કરંટ ખબર પડી જાય. I ઇક્વલ ટુ V/R 25/40. હવે તમને આ કરંટ ખબર, તમને આ કરંટ ખબર, તો અહીંથી નેટ કરંટ ખબર પડી જાય. બોલો હા કે ના? હાલો, તો અહીંનો નેટ કરંટ મારે જોતો હોય તો હું આમ લખી શકું I નેટ ઇક્વલ ટુ પેલો કરંટ તો આ રહ્યો 2.5, બીજો કરંટ આ રહ્યો 25/40, એટલે 2.5 ડિવાઈડ બાય 4, અને આને હું 4 થી મલ્ટીપ્લાય કરી નાખીશ ને તો આ થઈ જાય 10 પ્લસ 2.5 12.5 ડિવાઈડ બાય 4. આટલો નેટ કરંટ આવ્યો. એકવાર પાછું રિપીટ કરું, ખબર પડી ગઈ, જોવો જોઈએ. આને જે વોલ્ટેજ મળ્યા એ જ વોલ્ટેજ આને મળ્યા, તો આનો કરંટ ગોતી લીધો, નેટ વોલ્ટેજમાંથી આ કાઢી નાખ્યા, આના વોલ્ટેજ અને નેટ કરંટ મળી ગયો. હવે હું અહીંયા લખી શકું કે V ઇક્વલ ટુ IR, કે વોલ્ટેજ આપણને મળ્યા 25, કરંટ આપણને મળ્યો 12.5 ડિવાઈડ બાય 4, અને આ થઈ ગયું R. હવે ગોતી શકો ને, 25 4 જા 100, અને ડિવાઈડ બાય 125, ઉપર એક 0 મૂકી દઉં, તો રેઝિસ્ટન્સ આવી જાય 8 ઓહમ. ચાલો નેક્સ્ટ. As the following figure, 2 ampere current passing through conductor wire, radius of cross sectional wire at the point A is 3R, point B is R. Find the ratio of drift velocity at point A and B. કરંટ આમાં તો સેમ રહે, તો હું આમ લખી શકું J ઇક્વલ ટુ એની VD, જેની જગ્યાએ હું લખી શકું I/A, એરિયાની જગ્યાએ πr સ્ક્વેર. શું કેવું તમારું? હવે વિચાર કરો કે સ્ટેટિક કન્ડિશન જ્યાં સુધી હોય ત્યાં સુધી કરંટ આખામાં સેમ રહે, તો VD અને R સ્ક્વેર બે ઇન્વર્સલી પ્રપોઝનલમાં થાય. તો VD by VD આ એટ પોઈન્ટ A, એટ પોઈન્ટ B, તો RB સ્ક્વેર ડિવાઈડ બાય RA સ્ક્વેર. B પાસેની રેડિયસ R અને આ 3R, 1/9. ઠીક થઈ જા, તો આ આવડી જાય એવો જ. N કોન્સ્ટન્ટ, E કોન્સ્ટન્ટ, એમાં કઈ ફરક નથી પડતો. ડ્રિફ્ટ વેલોસિટી સીધી R ઉપર ડિપેન્ડ કરે. કરંટ કોન્સ્ટન્ટ છે, સ્ટેટિક કન્ડિશન આપી દીધી છે. ચાલો નેક્સ્ટ. Relative permeability for any substance is 80, then its electric susceptibility. હવે આની કન્ડિશન કઈક આવી, જો μR ઇક્વલ ટુ 1 પ્લસ I. આ રિલેટિવ પરમિએબિલિટી, રિલેટિવ પરમિટિવિટી ની, સોરી પરમિએબિલિટી આવશે, સોરી જે આપણું મેગ્નેટિક ફિલ્ડ વાળું ચેપ્ટર છે એમાં આવું એક રિલેશન આવે, તમને યાદ હોય તો μR ઇક્વલ ટુ 1 પ્લસ I. હા કે ના? અને જો આવી ના આવી, આ મેગ્નેટિક સસેપ્ટેબિલિટીની વાત થઈ છે. આ મેગ્નેટિક પરમિએબિલિટી રિલેટિવ, તો આ મેગ્નેટિક સસેપ્ટેબિલિટી સેમ. જો આવી ઇલેક્ટ્રિકની વાત કરીને તો રિલેટિવ ઇલેક્ટ્રિક પરમિટિવિટી ઇક્વલ ટુ 1 પ્લસ આ ઇલેક્ટ્રિક સસેપ્ટેબિલિટી કહેવાય. આ મેગ્નેટિક માટે આવે, આ ઇલેક્ટ્રિક માટે આવે. હવે આ તમને આપી દીધી 80 ઇક્વલ ટુ 1 પ્લસ ઇલેક્ટ્રિક સસેપ્ટેબિલિટી 79. થોડુંક યાદ રાખજો, કેમ કે આમાં ગોટે ચડી જાય એવું.
કેમ કે મે બી ઘણા અહીંયા મૂકી દઈએ તો 81 જેવો આન્સર છે. હાલો 81 છે, 79 છે, 7 છે, બધું છે. તો ક્યાંક આમાં આપણા બનાવેલા ચક્રવ્યૂહમાં આપણે નો ફસાઈ જાય. જોજો મેગ્નેટિકમાં આવે પરમિએબિલિટી, તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, ઇલેક્ટ્રિક પરમિટિવિટી, તો ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. ચાલો નેક્સ્ટ 79 આગળ જો. 10 identical square metallic plate are arranged as shown in figure. Length of each plate is L. L. The equivalent capacitance of arrangement. હવે જુઓ. હવે ઇક્વિવેલન્ટ કેપેસિટરની વાત કરીને તો છે એવું કે એક અહીંયા પેલું કેપેસિટર એ RU, પછી આ વચ્ચેવાળું એ બીજું કેપેસિટર, અને પછી આ નીચેવાળું એ ત્રીજું કેપેસિટર. છે તો ત્રણે પેરેલલમાં. બોલો હા કે ના? આ પહેલું, આ બીજું, આ ત્રીજું, 3 કેપેસિટર, અને પહેલામાં, બીજામાં, ત્રીજામાં એક સાથે ચાર્જ જાય. તો છે ત્રણે પેરેલલમાં. હવે હા પેરેલલ પ્લેટ કેપેસિટર એનું ફોર્મ્યુલા આવું થાય એપ્સાઇલોન A/D કેપેસિટન્સનું. હવે જો હું પહેલાની વાત કરું ને C1, તો એપ્સાઇલોન નોટ, આની લેન્થ L, તો એરિયા થઈ જાય L² ડિવાઈડ બાય ડિસ્ટન્સ 3D. તો લાસ્ટ વાળું ઈ જ થઈ જાય, એટલે C1 અને C3 આ બે આ જ થઈ જાય, પણ C2 એ આવું થાય એપ્સાઇલોન નોટ A એરિયાની જગ્યાએ L² ડિવાઈડ બાય એમાં ડિસ્ટન્સ D. અને જો આ ત્રણે પેરેલલમાં હોય તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કંઈક આવું થઈ જાય C1 પ્લસ C2 પ્લસ C3, સીધું એડિશન થાય. એપ્સાઇલોન નોટ L² બાય D બાર કાઢ લઉં તો પહેલામાં હતા 1/3, પછી 1, અને પછી પાછા 1/3. જોવો જોઈએ અહીંયા 1/3, પછી આમાં કાંઈ નહોતું, એપ્સાઇલોન નોટ L² બાય D, અને પાછા C3 પાછા 1/3 જ છે. તો LCM લઈ લ્યો 3, તો અહીંયા 1, અહીંયા 3 ને અહીંયા 1, એટલે 5/3 એપ્સાઇલોન નોટ L² બાય D. જોવો જોઈએ બરાબર છે. ચાલો ડન. નેક્સ્ટ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3 × 10⁶ વોલ્ટ પર મીટર યાદ રાખવાની છે. એરનું આયોનાઇઝેશન થઈ જાય આ ફિલ્ડે, તો 3 × 10⁶ વોલ્ટ પર મીટર. પણ અહીંયા વોલ્ટ પર મીટરમાં 10⁹ એટલે ગયું. સેન્ટીમીટર કરી નાખો તો મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો 10⁻² તો 10⁴ આવે, એટલે આ ગયું, આવી ગયું. માઇક્રોમીટર કરી નાખો 10⁶ થઈ જાય, -6 ઉપર થઈ જાય, પાછા ચેન્જ આવી જાય. મિલીમીટર મૂકી દો, સોરી આ માઇક્રોમીટર મૂકો 10⁶, 6 કેન્સલ થઈ જાય તો 3 આવી જાય, પણ મિલીમીટર મૂકો 10⁻³ 3 × 10⁶ ડિવાઈડ બાય 10⁻³ વોલ્ટ બાય mm. મીટરને મિલીમીટરમાં કન્વર્ટ કર્યા 1000, તો 3 × 10⁻³ આવું ધ્યાન રાખજો. સીધું 3 × 10⁶ જોઈને ટીક નહીં કરી નાખવાનું. યુનિટ ખાસ જોજો, આપણી ભૂલું બધી યુનિટમાં જ હાજી પડશે. નેક્સ્ટ, the charge density of uniformly charged infinite plane is sigma. A simple pendulum is suspended vertically downward near it. Charge Q0 is placed on metallic bob if the angle made by the string is theta with the vertical direction. અહીં જુઓ, અહીં એક પ્લેન શીટ છે. ચાલો હવે અહીંયા છે ને આપણે કોઈ સિમ્પલ પેન્ડુલમ લટકાડી દીધું ને એની ઉપર ચાર્જ છે Q0. આ થીટા તમારે કહેવાનું જ વર્ટિકલ સાથેનું, કે ટફ નથી. જો નીચે લાગતું હોય સાનું mg, રાઈટ, અને અહીંયા લાગતું હોય છે ટેન્શન T. આ એંગલ થીટા, આ એંગલ એ થીટા, તો આ થઈ જાય T cos થીટા, અને આ થઈ જાય T sin થીટા. આમ રિપલ્શન લાગતું હોય છે QE જેટલું. જોજો આ તો તમને યાદ હશે, આ તો આપણે ઘણી વાર એવું ભણેલા છે. ટેન્શન, ટીનો કોસ કમ્પોનન્ટ, ટીનો સાઇન કમ્પોનન્ટ, નીચે mg, આ બાજુ કરો બેલેન્સ. T sin થીટા ઇક્વલ ટુ QE. હાલો આ બે બેલેન્સ કરે, ઉપર નીચે વાળા બેલેન્સ કરશે. T cos થીટા ઇક્વલ ટુ mg, તો tan થીટા ઇક્વલ ટુ QE બાય mg. જોવો જોઈએ બરાબર લખ્યું છે.
હવે તમારે આમાં કહેવાનું છે સિગ્મા પ્રપોઝનલ ટુ ક્યુ બાય ટેન થીટા, સિગ્મા પ્રપોઝનલ ટુ ટેન થીટા બાય ક્યુ, સિગ્મા પ્રપોઝનલ ટુ ટેન થીટા, સિગ્મા પ્રપોઝનલ ટુ કોટ થીટા બાય ક્યુ નોટ. એ તમારે કહેવાનું છે. તો આ જે આપણી શીટ આપી એનું આપણને ખબર તો છે સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ, હા કે ના? તો ટેન થીટા ઇક્વલ ટુ ક્યુ સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ અને નીચે એમજી. હવે જોવો જે ઓપ્શન મેચ થાય કરી લ્યો. આ વચ્ચેવાળી સાઇન પ્રપોઝનાલિટીની જ. તો સિગ્મા ઇક્વલ ટુ ટેન થીટા, સિગ્મા પ્રપોઝનલ ટુ ટેન થીટા ચાલે. સિગ્મા પ્રપોઝનલ ટુ ટેન થીટા અને ક્યુ નોટ નીચે આવવા દો તોય ચાલે. ચાલો તો હવે જો આમાં છે ને લોચો એવો જ કે આઈ ઓપ્શન સાચો ગણાય ને આઈ સાચો ગણાય. સિગ્મા પ્રપોઝનલ ટુ ટેન થીટા અને આ ચાર્જ નીચે લઈ આવો તો ટેન થીટા બાય ક્યુ બે ચાલે. હવેમાં કદાચ કંઈ વર્ડ વાપરી દઈએ કે ક્યુ નોટ કોન્સ્ટન્ટ છે તો જવા દેવાનું, તો આ સાચું. પણ કાંઈ કીધું ન હોય તો આ સાચું જ ગણાય, એટલે બે સાચા ગણાય. ટેન્શન લ્યો. હાલો ક્યાંય ફિક્સ ચાર્જ એવું કહી દીધું, ચાર્જ ક્યુ નોટ ઇઝ પ્લેસ્ડ, પણ ચાર્જ એ ફિક્સ જ થાય એટલે વધારે પ્રાયોરિટી આની ઉપર આવે. સિગ્મા પ્રપોઝનલ ટુ ટેન થીટા પણ થઈ શકે, બે આન્સર આવી શકે, ડોન્ટ વરી. નેક્સ્ટ, an electric dipole is placed in non-uniform electric field. જો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હોય ને તો ફિલ્ડને અલાઇન હોય ને તો ફોર્સ અને ટોર્ક બે ઝીરો થાય. તમારું ભણ્યા છે આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે જો તમારે ડાયપોલ આ ફિલ્ડને અલાઇન મૂકી દો તો આની ઉપરનો ટોર્ક લાગે, નો ફોર્સ લાગે. ફોર્સ તો ઝીરો જ થાય આમી. પણ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ને એ આવું હોય કંઈક. હવે તમે ડાયપોલ મૂકો તો અહીંયા ફિલ્ડ વધારે, અહીંયા ફિલ્ડ ઓછું, તો આ બાજુ ફોર્સ લાગશે કંઈક ક્યુઈ, એક આમ ફોર્સ લાગશે ક્યુઈ, કેમ કે એક પોઝિટિવ ચાર્જ હોય તો ફિલ્ડની ડિરેક્શનમાં લાગે, નેગેટિવ ચાર્જ હોય તો ફિલ્ડની અપોઝિટ ડિરેક્શનમાં લાગે. પણ બે જગ્યાએ ફિલ્ડ હરખા નહીં હોય એટલે ફોર્સ ઝીરો ન થાય. મે બી ટોર્ક ઝીરો થઈ શકે, ફોર્સ આવા કેસીસમાં ઝીરો નહીં થાય. ટોર્ક મે બી ઝીરો થઈ શકે કેમ કે ફોર્સ ઝીરો નહીં થવાનું કારણ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ અલગ અલગ હોય. ચાર્જ ભલે હરખા હોય, એક પ્લસ ને એક માઇનસ, પ્લસ ઉપર ફિલ્ડની ડિરેક્શનમાં, માઇનસ ઉપર ફિલ્ડની અપોઝિટ ડિરેક્શનમાં. તો મે બી ટોર્ક કદાચ આમાં ન થાય પણ ફોર્સ તો ઝીરો ન થાય. તો જોવું જોઈએ ધ રિઝલ્ટન્ટ ફોર્સ એક્ટિંગ ઓન ડાયપોલ મે બી ઝીરો નો થાય. રિઝલ્ટન્ટ ફોર્સ નેવર ઓલવેઝ ઝીરો નહીં. ટોર્ક મે બી ઝીરો. હાલો ટોર્ક એક્ટિંગ ઇન ઓલવેઝ ઝીરો નહીં, મે બી ઝીરો થઈ શકે. આડાવડી હોય તો કદાચ નોય થાય. નેક્સ્ટ, એ શોન ઇન ફિગર, shown in following figure, an electron falls through distance 1.5 centimeter in a uniform electric field of magnitude 2 into 10 power 4. Find the acceleration due to electric field. હવે જો ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે એસેલરેશન જોતો હોય તો ફોર્સ આટલું થાય QE. અહીંયા હું આમ લખી શકું MA ઇક્વલ ટુ QE અને A ઇક્વલ ટુ QE બાય M. હવે જો તમને વાત કરી દીધી છે ઇલેક્ટ્રોનની, એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ અને ઇલેક્ટ્રોનનો માસ આપણને ખબર છે. અહીંયા આપ્યું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને આપી દીધું 2 into 10 power 4. કેટલું ડિસ્ટન્સ કાપે એની કંઈ જરૂર નથી. તો એસેલરેશન મળી જાય અહીંથી. હવે તમે ગોતી લેજો ક્યુ એમ બે ખબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને આપી દીધું, પણ આ ડિસ્ટન્સ આપ્યું ને, કદાચ તમને મે બી એવું પૂછીએ કે આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવામાં કેટલો ટાઈમ લાગે, ડી ઇક્વલ ટુ હાફ AT સ્ક્વેર. હવે તમારા પાસે ડિસ્ટન્સ એ છે 1.5 સેન્ટીમીટર ફોલ કર્યું, એસેલરેશન અહીંથી મળી ગયું તો મે બી અહીંથી ટાઈમ તમને પૂછી શકે. ચાલો તો આજના ગુજકેટના MCQ આ વાત. આજના MCQ હતા બહુ સારા, થોડાક નવા નવા જેવા દર વખત કરતા હતા. ફરી પાછા 1-2 દિવસ પછી પાછો આવતીકાલે પ્રણવ સાહેબનું લેક્ચર હશે. ચાલો એના પછી પાછા સારા સારા MCQ ગોતીને મળશું આપણે પાછા. ત્યાં સુધી મસ્ત તૈયારી કરો, ભણો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.